હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તમે મજામાં એટલે અમે મજામાં. હવે આપણા આવતા રહીએ પછી નવા વ્લોગમાં. જો ચણામાં ઓર્ગેનિક ચણા છે બધા, 5 વીઘાના ચણા છે. આપણે ઓર્ગેનિક કર્યા છે. જો કેવું એનું રૂપ સુંદર છે, કેવા લીલા છે. અમે કંઈ ઉરિયા ખાતર કે એવા ખાતર એવા નાખ્યા નથી, નુકસાનકારક કેમિકલવાળા ખાતર કે એવું બધું નાખ્યું નથી, ખાલી ઓર્ગેનિક નાખ્યા છે. આમાં શું શું છંટકાવ કર્યો એ મારા પપ્પાની સમજાવશે તમને. જય માતાજી. આજે આપણે ઓર્ગેનિક સણા વિશે વાત કરવાની છે. આપણી પાસે 20 વીઘાના સણા છે. એમાંથી 5 વીઘાના ફિલ્ડમાં આપણે ઓર્ગેનિક કર્યા છે અને 20 વીઘામાં કેમિકલ દવાવાળા કર્યા છે. ડીઓપી યુરિયા એવા નાખેલા. આ મિત્ર 5 વીઘાના સણામાં કોઈ વસ્તુ કેમિકલ નાખ્યું નથી, નહીં ડીઓપી, નહીં યુરિયા, મોરેસિયું કે કેમિકલવાળી દવા પણ નથી છાંટી. જોવો એનું રૂપ, જોવો એની બેઠક, કેવા બેઠેલા છે અને ખાદ્ય પણ મીઠાશ એવી છે. હવે આમાં ખાલી 2 છંટકાવ કર્યા છે, ગાયનું દૂધ અને ગોળ, 2 જ છંટકાવ કર્યા છે. અને કોઈ જાતનો રોગ નહીં, ક્યાંય હુકારો નહીં, ક્યાંય નહીં. અને પાક પણ ઉપર વળ્યા છે એકદમ સરસ, તમને જોવા ગમે એવા. આખા ફિલ્ડ બતાવો મિત્ર. જાજા નહીં પણ 5-5, 10-10 વીઘાની ખેડૂતને બધાને ખેતી કરે, યુવાનો ખાસ કરીને યુવાનોને ધ્યાન દેવું પડશે કે આત્મનિર્ભર બનાવવા માટે ઓર્ગેનિક ખેતી થોડી કરવી પડશે. જેટલી જમીન હોય એનાથી 50% કરો. પછી એમ કરતાં તમને રિઝલ્ટ આવશે તો તમે બધી કરો, પણ ઓર્ગેનિક બધાને કરવી પડશે. હવે નતનવા રોગો, કેન્સર જેવા રોગો ઘરે થઈ જાય નકર આવી કેમિકલો દવાથી. એટલે ખાસ બધા મિત્રોને ભલામણ છે કે થોડી મહેનત કરીએ આપણે બધા, અને યુવાનો મહેનત કરી શકશે. નવી જનરેશન મહેનત કરી શકે કે હવે ગઢિયા હોય એને ખેતીમાં તમે કહો તો એ ન સમજે. નવા એ બધા યુવાનોને મહેનત કરવી પડશે થોડી. મિત્ર, આ 10 વીઘાનું ફિલ્ડ છે. બતાવો તો 10 વીઘાના સણ્યા. આ 10 વીઘાનું ફિલ્ડ છે. આ 10 વીઘાના ફિલ્ડમાં પાયામાં ડીઓપી વાવેલું છે, 1 દાનું મોરસિયું નાખેલું છે અને 3 દાન કેમિકલ દવા છાંટેલી છે. છતાં જુઓ આ હુકારો આવેલો છે, છતાં બગડેલા છે. ઓર્ગેનિકના 5 વીઘાના ફિલ્ડમાં કોઈ વસ્તુ નથી કરી, છતાં એક પણ છોડવો હુકારો નથી. આમાં જુઓ હુકારો છે, બતાવો. એટલે મિત્ર, કોઈ એમ કહે કે હું યુરિયા, ડીઓપી, મોરસિયું નાખીને ઉત્પાદન વધારે લઉં, એ વાત તદ્દન ખોટી છે. ફક્ત ઓર્ગેનિકની હારે કોઈ નહીં આવે, અને આજ નહીં તો 5 વર્ષ પછી પણ ઓર્ગેનિક તરફ વળવું તો બધાને પડશે જ. હવે જય માતાજી ગાઈસ, આ વ્લોગને અહીં એન્ડ કરી. આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.